બહુ જ આ છોડીને અમારા કાનો મને બહુ કનડી દીધા. કાનો જે અમારે રિક્ષાના ડૉક્ટર હાસવતા એ રખડવા આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? યસ. અચાનક ગામડે જવાનું છે. કેમ જવાનું છે એ હું પછી કહું. અત્યારે છે ને પેલા ખાવું છે. અરે ભૂખ લાગી. હું અત્યારે સવારની કામમાં નથી, હજી થેલો પેક કરવાનો બાકી છે. તો પહેલાં તો છે કે નહીં બધું પેકિંગ કરી દઉં અને ખાઈ લઉં અને પછી આપણે અને એમ થાય તો તમને ખબર જ છે આપણે ગામડે શું કામ જતા હોય, કામ હોય તો જ જતા હોય. અને અત્યારે સિઝન શું છે? લગ્નની. તો હું ગામડે જવું હોય ને તો બધું સાફ કરીને જવું પડે. થોડું કંઈ અહીંયા ગળ્યું કે આમ તેમ રોટલીના ગોર વેરાણેલા હોય ને તો કોકરોચ આવે. કોકરોચ સુરતમાં જીવડા તરત આવી જાય. બોલો, હું જો ગેસ સાફ કરું છું, કચરા પોતા મસ્ત રૂમમાં કરી નાખું. 2 દિવસ હું રૂમ બંધ રહી, રાસ્તો કામે વહી ગયેલા હોય એટલે થોડું કેવડાવે સાફ રાખીને જવું પડે બધું. એકવાર તો છે ને હું ગામડે જતી હતી ને તો રોટલી છે ને ગરવામાં ભૂલીને વહી ગઈ. આવીને તો ફૂગી સડી ગઈ. પછી મેં જવા દીધી. જેનોને લેવા જવાનું છે 4 વાગી ગયા. પછી આવીને હવે થેલો પેક કરવાનું કામ લેવાનું છે. ખાઈ લીધું, કચરા પોતા કર્યા કે વાર લાગી ગઈ. આ છે ને થોડીક વાર લાગી ગઈ. આની રજા લેવાની હતી ને, 5 દિવસની રજા લેવાની હતી. અમારે 5 દિવસ ગામડે રોકાવાનું છે. હાલો તો જો પેકિંગ પાછું ચાલુ કર્યું છે. કેટલા કાંઈક 3 થી 4 દિવસ રોકાવાનો પ્લાન છે. તો 4 જોડી કપડાં લેવાના છે. 4 જોડી મારા, 4 જોડી જીનુના અને 2 જોડી રાજના. રાજ 2 દિવસ પછી આવશે, 2 દિવસ જ રહેવાના છે. તો હાલો પેકિંગ કરી નાખો હવે. જો એક થેલી છે ને આ ભાગની કરવાની છે. હવે આમાં ભાગ હમાઈ જાય આવડી થેલીમાં. નો હામે ને તો હમાડી દેવાનો છે કાંઈ પણ કરીને. હવે હાલો જો હવે છે ને મારે ગોલ્ડનું ફેશિયલ કરવાનું છે ઘરે. મારી ડીંડિંગ બિન્ડિંગ કરવાની છે. 5 આમાં પેકેટ આવે. જો ટાઈમ નથી નકર હું તમને બતાવત, પણ ક્યારેક છે ને આપણે આના ઉપર આખો વિડીયો કરીશું. સ્ટેપ બાય સ્ટેપ આવે આ બધા છે ને. આ 3જું સ્ટેપ છે, આ 5મું છે, આ 4થું અને આ પેલું છે, આ 2જું છે. આમાં જેલ આવે, સ્ક્રબ આવે અને ફેશિયલ ને બધું અલગ અલગ એક ક્રીમ આવે. કાંઈ નહીં, હાલો ફટાફટથી કરી નાખું. મારે ફ્રી થવાનું છે. પેલું સ્ટેપ લગાવ્યું છે. આને છે ને 10 મિનિટ રાખવાનું હોય. તો 10 મિનિટ મારે વેઇટ કરવો પડશે અને પછી વોશ કરવાનું છે. હાલો જો થઈ ગયા છે બધા રેડી. હવે જવાનું છે કા થેલા બેલા જો તૈયાર કરી રાખ્યું છે. જીનું બેન ને બહુ છે દેહમાં કા જીનું, એને તો ઊંઘી આવે છે. જીનું છે ને ઊંઘ આવે છે બહુ અને એને બસમાં જવું છે. આપણે જવાનું છે એને મૂકવા. અમારે હું આવશું, અમારે કામે ન જવાનું હોય. એજીનું મહિનો રોકાવો. રોકાવ બે માં રમજો ને, નહીં કરવાનો. વાર હતી ને તો રાસ કહે કે હાલ તને સેન્ડવીચ ખવડાવી દો. ઘરેથી કાંઈ ખાધું નહોતું ને એટલે કારસ. હા પેલી એમ કે આપણે કોઈ જાણે નહીં આવવાનું હોય. હાલો ખાઈ નલી સો અમારી બસ આવી ગઈ છે. એમ સેન્ડવીચ ખાઈ રહ્યા ને ત્યાં બસ આવી ગઈ. બોલો લ્યો જો. હા અને બસ નીકળી ગઈ છે. આપણે ગામડે જવાનું છે. જો હોટલ આવી ગઈ છે. હોટલે ઊભા છે. જો અહીંયા આ અમારા સબસ્ક્રાઈબર છે. જો કા આ અમારા હારે જ છે બસમાં. હારે થઈ ગયા છે પણ બહુ ઠંડી છે કા. અને બધાય પહેર્યું છે. હું તો આમ નામ છું. બોલ ગજબની ઠંડી પડે આમ જો. વંજીનું બે હતા. બહુ ઠંડી છે. બહુ જ કેવી ઠંડી છે. જો સવારના 7 વાગી ગયા છે ને. 7માં થોડીક વાર છે પણ ભોગી ગયા છે. કંઈક નોંઘણ વધારે આવ્યું છે પણ હું બહાર નથી ખોલતી કેમ કે બહુ ઠંડી લાગે છે ને. બહાર નથી ખોલતી. જો બેન જે હોતા છે સુપર આવે ને પછી એમ જગાડું એવું છે કે બસ આખી ખાલી થઈ ગઈ છે. બધા ઉતરી ગયા છે. હું વધી મને એવું લાગે છે. હું એક વધી હોય એવું લાગે છે. નોંઘણ વધારે આવ્યું મારે કેવું. ફાઇનલી પરોવડી પોગી ગયા.
હાલો આવી જાઓ ભાખરી ખાવા જો તારાય મસ્ત ગરમ ગરમ ભાખરી કરી છે ઘરે આવતા ને ભાખરી બને જો થઈ ગઈ બાજુમાં સાય ઉકાળતી જાય હારો એ જો હાલો આવી જાઓ ખાવા ટાઈટ બહુ છે ને એટલે ગરમ ગરમ ભાખરી ગરમ નથી લાગતી બોલો એવી ટાઈટ છે એમ છે ને ધારાનો હું સ્વેટર પહેરીને રહી એવી એ કે આલ્યો બેન મારું પહેરતા જ આવી કે એની પાસે 2 સ્વેટર છે એનું સ્વેટર મેં પહેરી લીધું છે ઠંડી દેવી લાગે છે પણ એમાંય ત્યાં ગામડે તો વધારે જ લાગે ટાઢું 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 હાય જો કોણ જીનો જો લ્યા બા ભાખરી હાથ કરવા મીડ્યા જો આ પોજી ગયો દોડીને પેલા જો હાથ ધ્રુજે મારા આખા એક ટાઈટ બાને જાઓ કપા વીણવા હા હા કપા વીણવા જાય છે 8 વાગી ગયા પાડોશી મામીને કપા વીણાઈ ગયો છે સારું હાલો ફેમિલી જો બા નહીં તો કપા વીણવા વહી જશે મારે બધું કામ કરવાનું છે નાવાનું છે ઠંડી હતી ને તો મેં લેટ થોડુંક લંબાવ્યું નાવાનું મેં કીધું મોડીથી નાવ તો કામ કરીને નવરી થઈ જાઓ અને પછી એક નવા વિડીયોની શરૂઆત કરશું આપણે ભાભીએ ગરમ ગરમ શાક બનાવ્યું છે અને પછી છે ને મેં વિડીયો ચાલુ જ નહોતો કર્યો મારા બાન ઘરે આવેલી છું મારા બા જો ગરમ ગરમ રોટલા બનાવે છે કાબા શું કેવું છે સારું છે ને રોટલા બાજરાના ટાઈટ કેવી પડે ગામડામાં ટાઈટની વાત આ સુલો છે નહીં સુલો છે એમ કે છે અને મારા આ આવેલા છે જોવો કા શું કેવું માં આવા રોટલા હોય હા કાંઈ ઘટે નહીં એવા રોટલા હોય અને હવે છે ને આ બધાને હમણાં વિડીયોમાં લેવાનું છે અમારા આ છે ને વયું જાવું એમ કરે છે પણ એને રોકવાના છે જવા નથી દેવાના અને એ જો રોટલા કરે છે ને હું ગરમ ગરમ લઈને બેઠીશું આ ખાવાની મજા આવે તૈયાર કોક ખાવાની દે ને મજા આવે આપણને આપણું બનાવેલું ન મજા આવે ખાવાની ઝપટ કઈ સપટ કર એમ કે છે હાલો બટેકાનું શાક ખાવું છે એટલું જ લઈને આવી કેમ કે શાકવાનું છે પછી પૈસાનું હાલે બીજી આઈટમ અહીંયા લાટ ભાતની હોય બીજી આઈટમ હોય પણ બીજું કઈ નથી ખાવાનું આપણે રોટલો ને શાક ખાવાનું છે કાંઈ જમવાનું બસ કરી ગયું કા માં કરે માં હું દાંત કાઢે આ બે મારા દાંત કાઢે છે એમ કે તું નાની હતી ને તે બહુ રોતી રોવાની મજા આવતી પણ નાના હોય ને તે જ મજા આવે રોવાની કેળા ખાધા ભાર રહ્યો પછી શું કરે હા ભાર રહ્યો કેળા ખાધા માખણી હતી કેળા લાવી હતી મારી દેરાણી લાડવા લઈને ગઈ હતી કેળા ખાધા પછી આમ ઊંધી હિસકાવી તો વાંકી નાખી કેળા બધા આવા કરતી જો આ સોડી ખાવાની ખબર જ ન પડતી અને અત્યારે મોટું ચાલુ જ છે જે સકલાઈને ઘોડે જવો આ સોડી ને અમારા કાનો મને બહુ કનડી દીધા કાનો છે અમારે રિક્ષાદાર ડોક્ટર હાસવતા એ રખડો આવ્યો હતો આવા રોટલા હોય કાકાના બાજરાના રોટલા હાલ ભાઈ ખાવા હાલ તું ભાઈ ફોન કરજે હો થાકી જાય આખો દી મસ્ત શાક બન્યું છે બટેકાનું એક નંબર ફેમિલી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હમણાં ગામડાના વિડીયો આવવાના છે તો જોઈને મજા આવશે એમ ટાઈટ પણ જોરદાર પડે હો ગામડામાં સારું હાલો લાઈક ડન